નમસ્કાર મિત્રો, ઘડપણ એ કોઈ બીમારી નથી. ઘડપણ એક એવી અવસ્થા છે કે એ અવસ્થાએ આપણે જિંદગીનું રહસ્ય ક્યાં છુપાયેલું છે, શાંતિ ક્યાં છુપાયેલી છે એ જાણવાનો અવસર છે. તેથી આપણે એવું માની ના લેવાનું કે હવે તો મારી ઉંમર થઈ ગઈ, ના. અને મિત્રો, 60+ થઈ ગયા, આપણે સિનિયર સિટીઝન થઈ ગયા, એના માટે આપણે સૌથી પહેલાં તો ઉપરવાળાનો ઉપકાર માની લઈએ. થેન્ક યુ ગોડ. કારણ કે આજના સમયમાં ઘણા બધા કારણોસર બધાના ભાગ્યમાં ઘડપણ રહ્યું નથી. હા, તો મિત્રો, આ બાકી રહેલી જીવનયાત્રાને મોજથી માણવા માટે આપણે આપણા ડૉક્ટર જાતે જ બનવાનું છે. શરીર છે, નાની મોટી બીમારીઓ તો આવવાની જ, પણ નાની બીમારીઓ માટે ડૉક્ટરને આપણું શરીર હવાલે કરવાની જરૂર નથી. વારંવાર ડૉક્ટર પાસે દોડવાની જરૂર નથી. હા, આકસ્મિક મોટી બીમારી થાય તો ચોક્કસ જવું પડે, બરાબર છે, ઠીક છે. અને આપણે જ આપણા ડૉક્ટર બનવા માટે આપણે આપણા સર્વરને નેટ બંધ ના થાય એના માટે એકદમ એક્ટિવ રાખવા માટે કૂલ અને ઠંડુ શાંત રાખવાનું છે. અને એને શાંત રાખવા માટે હંમેશા સારા વિચારો અપનાવીએ. સારા વિચારો જ આપણી જિંદગીના માર્ગ ખોલે છે અને જિંદગીની દિશા નક્કી કરે છે. આમ આ છેલ્લી જે યાત્રા છે એને મોજથી માણી લઈએ. ફરી પાછી યાત્રા ક્યારે આવશે ખબર નથી. અને ઉંમર આપણી ગમે જેટલી હોય તેનાથી અડધી ઉંમર છે એમ માનીને જ જીવવાનું. મારી 61+, તો હું અત્યારે 40 વર્ષની ઉંમરે જ જીવું છું. દુનિયાને જે લાગે તે દુનિયા મારા વિશે શું કહેશે એ ડર છોડી દેવાનો. જિંદગી આપણી છે, જીવવાનું આપણે છે અને નિર્ણય આપણે કરવાનો. તો મિત્રો, સ્વાસ્થ્ય એ આપણી મૂલ્યવાન મૂડી છે. એ અંત સુધી સ્વાસ્થ્યને સાચવીએ અને સૌનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, સૌ સ્વસ્થ તંદુરસ્ત રહો, એના માટે મારે પરમાત્માને પ્રાર્થના છે. પરમાત્મા સૌના પર કૃપા કરે એવી મારી પ્રાર્થના સાથે ભગુ પટેલના આપ સૌને જય માતાજી, જય બજરંગબલી. ફરી પાછા મળીશું.